વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા સૂજીના કપકેક્સ, જે બાળકોને બહુ જ ગમે એવા, અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને મહેમાન માટે પણ સર્વ કરી શકો છો. તો અમારી આજની આ રેસીપી જરૂરથી જોજો. એક બાઉલ લઈશું, તેની અંદર 1 કપ સૂજી નાખીશું. હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું. તો આને આપણે દૂધ નાખીને પલાળી લીધું છે. હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ સુધી મૂકી રાખીશું. બીજી બાજુ આપણે પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું. તેના માટે આપણે આની અંદર 1 મીઠું એડ કરીશું. તેની અંદર આપણે સ્ટેન્ડ મૂકીશું. હવે આપણે આને ઢાંકીને પ્રીહીટ થવા માટે મૂકી દઈશું. 5 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર ફૂલી ગયું છે. હવે આપણે આને ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને આને ક્રશ કરી લઈશું. આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે આની અંદર પાવડર શુગર એડ કરીશું. પાવડર શુગર તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. હવે 1 મોટી ચમચી તેલ એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર ઇલાયચી પાવડર નાખીશું. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર અડધો કપ દૂધ એડ કરીશું. હવે આપણે આની અંદર તૂટી ફ્રૂટી એડ કરીશું, જે બાળકોને સરસ લાગે છે. હવે આપણે આની અંદર 1/2 ટીસ્પૂન ઈનો એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર રેડી છે. તો હવે આપણે મોલ્ડ લઈ લીધા છે, તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે બેટરને મોલ્ડમાં ભરી લઈશું. હવે આની ઉપર આપણે થોડી તૂટી ફ્રૂટી નાખી દઈશું. બાજુ આપણું પ્રીહીટ થઈ ચૂક્યું છે. હવે તેની ઉપર આપણે આપણા મોલ્ડને મૂકી દઈશું. અને આને ઢાંકીને 30 મિનિટ સુધી થવા દઈશું. તમે આને
બીજા સ્ટેન્ડમાં પણ મૂકીને બનાવી શકો છો. અમે અહીંયા અપમનું સ્ટેન્ડ લીધું છે. બીજું આપણે અપમના સ્ટેન્ડમાં મૂકીને બનાવીશું. હવે આપણે અપમના સ્ટેન્ડમાં પણ ભરી લઈશું. આની ઉપર પણ આપણે ટૂટી ફ્રૂટી નાખીશું. આને પણ આપણે ઢાંકીને 30 મિનિટ સુધી ચડવા દઈશું. તો આપણા અપમ સ્ટેન્ડના કપકેક રેડી છે. તો હવે આપણે આને બહાર કાઢી લઈશું. તો આપણા મોલ્ડવાળા પણ કપકેક રેડી થઈ ગયા છે. આને આપણે થોડા ઠંડા થાય તેના પછી આની અંદરથી બહાર કાઢી લઈશું. તો આપણે કપકેકને બહાર નીકાળી લીધા છે. હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલી સ્પોન્જી બની છે. એકદમ મોઢામાં ઘૂલી જાય તેવી સ્પોન્જી કપકેક બની છે. તમને અમે અંદરથી પણ બતાવી દઈએ કે કેવી લાગી રહી છે. જોઈ શકો છો કે કેટલી સ્પોન્જી છે. તો રેડી છે આપણી સૂજીની કપકેક્સ. તો આવી ગયું ને તમારા મોઢામાં પાણી. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.